હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7મો આબોહવાકીય ફેરફારો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે જે ભણ્યા હતા તેનું નાનકડું એવું રિવિઝન કરીને આજે આપણે જોવાનું છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે વૈશ્વિક તાપમાનમાં જે દિવસે ને દિવસે વધારો થતો જાય છે, આ વધારો કેવી રીતે થાય છે, કયા કયા કારણોસર થાય છે અને તેને નિવારવા માટે શું કરવું જોઈએ તેના વિશેની વાત છે એ આપણે આગળ કરવાના છીએ. આગળના લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા તેનું નાનકડું રિવિઝન કરીએ તો આપણે જોયું હતું કે વાતાવરણ એટલે શું, બરાબર છે. તો પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. બીજા પાઠમાં પણ આપણે 4 સિદ્ધાંતો છે તે જોયા હતા, જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, તેની ચર્ચા છે આપણે ગત લેક્ચરમાં કરી છે. આ લેક્ચરમાં આપણે જરૂરી છે વાતાવરણ. તો વાતાવરણની વ્યાખ્યા છે કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું વાતાવરણ પછી આબોહવાકીય ફેરફાર. આબોહવાના ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં ફેરફાર થાય છે, તેને આબોહવાના ફેરફાર કહે છે. એટલે ટૂંકમાં પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય, બરાબર છે. વિશ્વમાં તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આ તાપમાન વધવાને કારણે પવનની દિશા, ભેજ, તાપમાન વગેરેમાં જે ફેરફાર થાય છે, આ ફેરફારને આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. જો આબોહવાકીય ફેરફાર અને હવામાન બંને વચ્ચે તફાવત છે. આબોહવાકીય ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા, ભેજ વગેરેમાં ફેરફાર થાય, તેને આબોહવાના ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અને હવામાન એટલે શું? તો કોઈ પણ પ્રદેશના ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. એટલે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પ્રકારની જે સ્થિતિ જોવા મળે છે, ક્યાંક વધારે તાપમાન હોય, ઓછું તાપમાન હોય, લઘુત્તમ મહત્તમ તાપમાન, વરસાદનું પ્રમાણ, આ બધામાં જે ફેરફારો થાય છે તેને આ હવામાન તરીકે ઓળખવામાં આવે છે. હવામાન પછી આપણે આબોહવા વિશે ભણ્યા. આબોહવા એટલે શું? તો આબોહવા છે ને એક લાંબા ગાળાની સ્થિતિ છે. કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. એટલે જુદા જુદા વિસ્તારમાં આબોહવાના ફેરફારો કેવા હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે. 35 વર્ષ સુધી છે એ વિસ્તારનું સતત માપન છે એ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ છે તે નક્કી કરવામાં આવે છે કે આ વિસ્તારમાં આબોહવા છે એ કેવા પ્રકારની છે. એટલે 35 વર્ષ સુધીનું સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આબોહવા પછી આપણે જોયું હતું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે પણ આપણે છે એ ભણી ગયા કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે? તો અત્યંત ઠંડા પ્રદેશોમાં ફળો, શાકભાજી કે ખેતી કરવા માટે આ પ્રકારના ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવે છે, જે કાપડ અથવા તો કાચમાંથી બનાવવામાં આવે છે. સૂર્યપ્રકાશ અંદર પ્રવેશ કરે છે પરંતુ બહાર જઈ શકતો નથી. એટલે અંદરનું વાતાવરણ છે એ કેવું રહે છે? હૂંફાળું રહે છે અને આ હૂંફાળા વાતાવરણના કારણે ત્યાં છે તે ખેતીની પ્રવૃત્તિ છે તે સારી રીતે થઈ શકે છે. હવે આપણે જોવાનું છે ગ્લોબલ વોર્મિંગ. વૈશ્વિક તાપમાનમાં જે વધારો થાય છે તેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર છે. ખાસ તો ગ્રીન હાઉસ છે એ ઠંડા પ્રદેશ માટે તૈયાર કરવામાં આવે છે, પરંતુ હૂંફાળા પ્રદેશો ગરમ જ છે, તો આવા પ્રદેશોમાં પણ તાપમાનમાં વધારો થાય તો આ સ્થિતિને ગ્લોબલ વોર્મિંગ તરીકે છે એ આપણે ઓળખાવી શકીએ છીએ. ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ અને પૃથ્વી અને સૂર્યની પ્રદક્ષિણા ફરતે કર્યું
ત્યારે પૃથ્વી એક ધગધગતા ગોળા સ્વરૂપે હતી. આપણે જે મૃદાવરણના ઉદ્ભવ વિશે વાત કરી હતી ત્યારે પણ એની ચર્ચા કરી હતી કે પૃથ્વી છે એ પહેલાં ધગધગતા ગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે આ ગોળો છે તે ઠંડો પડ્યો. ઠંડો પડતા તે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થયો. તેના ઉપર પાણીની સગવડતા છે તે ઉપલબ્ધ થઈ, પરંતુ પૃથ્વીના પેટાળમાં આજે પણ ધગધગતો લાવા છે. એટલે કે અંદરના ભાગમાં પૃથ્વી છે આજે પણ એટલી જ ગરમ છે. એનો અનુભવ તમારે કરવો હોય તો કેવી રીતે કરી શકો? તો તમે બોરવેલનું પાણી છે એ તમે બહાર કાઢો તો બાહ્ય તાપમાન કરતાં એ પાણી છે એ બહારના પાણી કરતાં કેવું હશે? ગરમ હશે. કૂવામાંથી આપણે પાણી છે એ બહાર ખેંચીને કાઢીએ તો એ પાણી છે એ બાહ્ય પાણી કરતાં કેવું હશે? ગરમ હશે. ઇવન તમે જમીનમાં ભૂગર્ભ જળ, જમીનની અંદર જે ટાંકો બનાવેલો છે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, તો આ જમીનની અંદર બનાવેલા ટાંકાનું પાણી પણ કેવું છે? ગરમ છે. શું કામ? કારણ કે જમીનની ગરમી છે તેના કારણે આ પાણી છે એ ગરમ થતું હોય છે. એટલે પૃથ્વીના પેટાળમાં આજે પણ મેગ્મા રહેલો છે, જે પૃથ્વીના ઉપરના પડના દબાણના કારણે બહાર નીકળી શકતો નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં આ મેગ્મા છે તે જ્વાળામુખી સ્વરૂપે બહાર પણ નીકળે છે. લાખો વર્ષો બાદ પૃથ્વીનો ગોળો ઠર્યો અને તેના બાદ તેની સપાટીનું પડ સખત બન્યું, જેને આપણે ધરતી કહીએ છીએ. એટલે પૃથ્વીના પેટાળ સ્વરૂપે, એટલે કે ઉદ્ભવ સ્વરૂપે આ ગોળો છે એ કેવો હતો? ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતું. પછી લાખો વર્ષો પછી આ ગોળો છે તે ઠંડો પડ્યો. ઠંડો પડ્યો એટલે જમીનનું નિર્માણ છે તે થયું, જેને આપણે ધરતી, જમીન, મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. લાખો વર્ષો બાદ પૃથ્વીનો ગોળો ઠર્યા બાદ તેની સપાટી પરનું પડ સખત બન્યું, જેને આપણે ધરતી કહીએ છીએ. જ્વાળામુખી. પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખી ફાટવાની, વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળ ચાલી રહે, જેના સમુદ્રો બન્યા. જ્વાળામુખી ફાટ્યા તેના લીધે સમુદ્રો છે તેની રચના થઈ. જ્વાળામુખી, વરસાદ અને બાષ્પીભવન. પૃથ્વી પર વર્ષો સુધી જ્વાળામુખી ફાટવાથી વરસાદ અને બાષ્પીભવનની ઘટમાળા ચાલી અને જેના લીધે સમુદ્રની રચના છે તે થઈ. પૃથ્વીના ખડક પર કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે સમુદ્ર અને કાર્બોનેટ ખડક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં દબાઈ જાય છે. પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે સમુદ્ર અને કાર્બોનેટ ખડક પૃથ્વીના પેટાળની અંદર શું થાય છે? દબાઈ જાય છે. એટલે આ તમે ચિત્રમાં છે એ જોઈ શકો છો કે કાર્બોનેટ ખડક છે. આ શું થાય છે? તો આ ખડકો છે તે સમુદ્રની અંદર દબાઈ જતા હોય છે. શું કામ? કારણ કે આ ખડકો છે એ કેવા છે? પાણીમાં દ્રાવ્ય છે. એટલે સમુદ્રનું છે એ પાણી છે તેની અંદર આ ખડકો ઓગળી જાય છે અને તેના લીધે સમુદ્રના તળિયે આ પ્રકારના ખડકો છે તે બેસી જતા હોય છે. પૃથ્વી પરનું તેનું પ્રમાણ 70%થી ઘટીને 0.03% જેટલું રહ્યું, જેથી પૃથ્વી પર વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. પૃથ્વી પર આ કાર્બન ડાયોક્સાઇડના તત્વોનું પ્રમાણ છે તે ઘટી ગયું. ધીમે ધીમે ઘટતા તેનું પ્રમાણ છે 0.03% જેટલું જ રહ્યું અને તેના લીધે પૃથ્વી પર વાતાવરણ છે તે અસ્તિત્વમાં આવ્યું. અને આ વાતાવરણના કારણે જ પૃથ્વી ઉપર અત્યારે આપણે જીવન જીવી શકીએ છીએ. નહીંતર વાતાવરણ વગર વ્યક્તિ છે તે રહી શકે નહીં. એટલે કે લાંબો સમય સુધી વ્યક્તિ શ્વાસ ન લઈ શકે. શ્વાસ ન લઈ શકીએ એટલે આપણે જીવી શકતા નથી. સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો વાતાવરણમાંથી પસાર થતાં પૃથ્વી પર પડે છે અને આ કિરણોમાંના કેટલાક કિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે અને કેટલાક કિરણો અંતરિક્ષમાં પાછા ફરે છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ઉપર સૂર્ય છે. સૂર્ય ઉપરથી કિરણો શું કરે છે? તો કે પૃથ્વી ઉપર છે આવે છે, બરાબર છે. એમાંથી કેટલાક કિરણો છે તે વાતાવરણની અંદર જ શોષાઈ જાય છે. કેટલાક કિરણો પૃથ્વી ઉપર પડે છે અને કેટલાક કિરણો શું થાય છે?
પરત ફરે છે, એટલે કે પાછા છે એ જતા રહે છે. હવે આ કિરણો છે એ પરત શું કામ ફરે છે? તો પૃથ્વીની ઉપર ઓઝોન વાયુનું એક સ્તર આવેલું છે અને આ ઓઝોન વાયુના સ્તરના કારણે આ કિરણો છે તે પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી રક્ષણ આપે છે, એટલે કે બચાવે છે. પૃથ્વી પર એક ધારા વાતાવરણને પરિણામે ઋતુઓ શક્ય બની છે અને એક કોષી જીવથી લઈને માનવ સુધીનું જીવન સરળ બન્યું છે. બરાબર છે. પૃથ્વી પર એક ધારું વાતાવરણ, અત્યારે આપણે જોઈએ તો શિયાળો, ઉનાળો, ચોમાસું, તે રીતે આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ અને આ વાતાવરણને અનુરૂપ જ જુદા જુદા વિસ્તારમાં શું છે, જુદા જુદા પ્રકારના પશુ પક્ષીઓ, જીવસૃષ્ટિ વગેરે અસ્તિત્વ ધરાવે છે. માણસે પણ તેની સાથે સમાયોજન સાધી લીધું છે અને આ એક ધારું વાતાવરણ હોવાને કારણે જ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ છે તે શક્ય બની છે. શું કામ બીજા કોઈ ગ્રહ પર જીવસૃષ્ટિ શક્ય નથી? તો અન્ય ગ્રહો ઉપર વાતાવરણ નથી અને વાતાવરણ ન હોવાને કારણે ત્યાં જીવસૃષ્ટિ છે તે શક્ય બનતી નથી. એટલે જીવસૃષ્ટિને શક્ય બનવા માટે અથવા તો જીવસૃષ્ટિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. પૃથ્વી પર એકધારા વાતાવરણને કારણે ઋતુઓ શક્ય બની છે અને એક કોષી જીવથી લઈને માનવ જીવન સુધીનું જીવન સરળ બન્યું છે. ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઈ શરૂ કરી. હવે આ વાતાવરણને બધું અસ્તિત્વ પામ્યું, તેના લીધે જ આપણું અસ્તિત્વ શક્ય બન્યું છે. પરંતુ અત્યારના સમય પ્રમાણે માણસે શું કર્યું છે? કુદરતની સાથે માણસે હરીફાઈ શરૂ કરી છે કે કુદરત કરતાં આગળ વધવું. ઉનાળામાં તડકો હોય તો મનુષ્યએ શું કર્યું? એસીની શોધ કરી નાખી અને કુદરત કરતાં આગળ વધીને બહારનું વાતાવરણ ગમે તેવું હોય પણ પોતાનો રૂમ કેવો કરી લીધો? શિયાળા જેવો ઠંડો. શિયાળાની અંદર ઠંડી હોય તો આ સમયે રૂમ હીટર વસાવીને માણસે પોતાના રૂમને ગરમ કરી નાખ્યો. એટલે કુદરતી વાતાવરણની સામે મનુષ્યએ જાણે સ્પર્ધા શરૂ કરી હોય તેવું વાતાવરણ આજકાલ ઊભું કર્યું છે અને આના લીધે જ કુદરતી સમતુલા છે તે જળવાઈ રહેતી નથી. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ધ્વનિ પ્રદૂષણ માણસ છે એ કેવી રીતે ફેલાવે છે. પશુ પક્ષીઓ છે તેના અવાજ તો અત્યારે દુર્લભ થઈ ગયા છે અને તેની જગ્યાએ મસ્ત મોટા માયકોના અવાજ સાંભળીને કાનમાં બહેરાશ થવા લાગી છે. ઉદ્યોગોનો ધુવાડો આકાશને દેખાવા દેતો નથી અને આકાશ વાદળી રંગનું છે તે પણ હવે જોવા માટે ઘણી મહેનત કરવી પડે છે. નદીઓનું પાણી, શુદ્ધ જળ, પારદર્શક પાણી અત્યારે એક પણ નદીમાં જોવા મળતું નથી. તેનું કારણ શું છે? માણસે છે તે ઔદ્યોગિક કચરો નદીઓની અંદર ઠાલવી દીધો છે અને નદીના જળને રંગબેરંગી કરી નાખ્યું છે. રંગબેરંગી નહીં પરંતુ આ જળ છે એ કેવું થઈ ગયું છે? કાળું થઈ ગયું છે, રંગવિહીન થઈ ગયું છે અને તેના લીધે જળ પ્રદૂષણ થાય છે. ઉદ્યોગોના ધુવાડો જે નીકળે છે તેના લીધે વાયુ પ્રદૂષણ થાય છે, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આટલો બધો અવાજ સતત છે તે થતો હોય છે. તેના લીધે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે અને પશુ પક્ષીઓ, મનુષ્યો બધાને તેના દ્વારા છે નુકસાન થતું હોય છે. પેટ્રોલિયમનો બેફામ ઉપયોગ છે અત્યારે આપણે શરૂ કર્યો છે. તમે જોઈ શકો છો વાહનોનો ધુવાડો કેટલો બધો વધી ગયો છે. અત્યારે આ કોરોનાની મહામારી સમયે જ્યારે લોકડાઉન હતું તો જુદા જુદા વિસ્તારમાં તમે ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હોય તો દૂરના પર્વતમાળાઓ છે તે ચોખ્ખી દેખાવા લાગી હતી અને કુદરતી સૌંદર્યનો નજારો છે તે જોવા મળતો હતો. પરંતુ વળી પાછું લોકડાઉન બંધ થતાં વાહનોના ધુવાડા શરૂ થઈ ગયા અને તે કુદરતી નજારો દેખાતા બંધ થઈ ગયા. આમ વાહનોના ધુવાડાને કારણે પણ ઘણું ખરું પ્રદૂષણ ફેલાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અનેક બીમારીઓ છે તેનું સર્જન થાય છે. પેટ્રોલિયમનો બેફામ વપરાશ
વીજ ઉત્પાદન માટે કોલસો બાળીને મોટા મોટા કારખાનાઓ માટે બળતણના ઉપયોગ દ્વારા પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક કક્ષાએ લાવીને મૂક્યું છે. વીજ ઉત્પાદન માટે જો આ રીતે કોલસાનું દહન છે તે કરવામાં આવે છે. હવે આ રીતે કોલસાનું દહન કરવામાં આવે તો ઉપરની તરફ તમે જોઈ શકો છો કે કોલસાનું દહન થાય છે અને તેના લીધે શું થાય છે તો ઉપરની તરફથી છે તે ધુવાડો અવકાશમાં સીધો છે એ જતો હોય છે. કારણ કે કોલસો છે તેનું સંપૂર્ણ દહન ન થાય અને સંપૂર્ણ દહન ન થાય એટલે શું થાય તો તેમાંથી ધુવાડો છે તે થતો હોય છે અને આ છે તે વાયુ પ્રદૂષણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તેમાંથી છૂટો પડીને અવકાશમાં જતો હોય છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. આ જો ઉદ્યોગોના ધુવાડા છે તે આવી રીતે છે એ બહાર નીકળતા જતા હોય છે અને જેના લીધે તાપમાનમાં શું થાય છે વધારો થાય છે અને તાપમાનમાં વધારો થાય છે દિવસે ને દિવસે. આ તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ટૂંકમાં તમારે વ્યાખ્યા છે એ માત્ર યાદ રાખવી હોય તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ગ્લોબલ વોર્મિંગ. વૈશ્વિક તાપમાનમાં જે વધારો કરે છે આ પ્રક્રિયાને ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. એટલે પૃથ્વીના વાતાવરણને સતત જે વાયુ ગરમ કરે છે તે સ્થિતિને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. તમે ચિત્રને જો ધ્યાનથી સમજો તો શું કહેવા માંગે છે તો પૃથ્વીનો ગોળો છે અને આગળ શું મૂકેલું છે થર્મોમીટર મૂકેલું છે, બરાબર છે. અને જે શું દર્શાવે છે તો કે તેનો પારો છે એ સતત ઉપર ચડતો જાય છે એટલે તેના તાપમાનમાં શું થાય છે વધારો છે એ થતો જાય છે. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, બરાબર છે. આખી દુનિયા છે અત્યારે આ ચિંતામાં છે કે દિવસે ને દિવસે તાપમાન છે એ કેવું થતું જાય છે વધતું જાય છે. અત્યારે તમે પણ અનુભવી રહ્યા છો કે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે. સતત ગરમી, બફારો વગેરે જેવી સ્થિતિઓ છે તે પૃથ્વી પર જોવા મળે છે અને તેના લીધે આપણા રોજિંદા જીવનમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનું સર્જન છે એ થતું હોય છે. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યંત ચિંતિત છે અને પૃથ્વીના તાપમાનમાં સતત છે વધારો થતો જાય છે. તેના લીધે શું થાય છે તો કે અતિશય ગરમી, અતિશય વરસાદ પડવો, ઋતુઓનું અનિયમિત પરિવર્તન વગેરે ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જ આ દરેક સ્થિતિનું નિર્માણ છે એ થયું છે. અત્યારે તમે જોઈએ તો ઉનાળો હોય તો અત્યંત ગરમી પડે છે, બરાબર છે. વરસાદ આવે તો પણ કેવું થાય છે પ્રમાણસર વરસાદની જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય છે, બરાબર. ખૂબ જ વરસાદ પડે કારણ કે ગરમી વધારે પડે એમ શું થાય વરસાદ છે તે ખૂબ જ પડે છે. બીજું ઋતુ કેવી થઈ ગઈ છે અનિયમિત થઈ ગઈ છે. કેવી રીતે તો અત્યારે તો આપણે જોઈએ તો શિયાળામાં પણ વરસાદ આવે છે, ઉનાળામાં પણ વરસાદ આવે છે, ચોમાસામાં પણ વરસાદ આવે છે. ક્યારેક શિયાળાની અંદર અમુક દિવસોમાં અત્યંત ગરમી જોવા મળે છે તો અમુક દિવસો ખૂબ જ ઠંડા જોવા મળે છે. તો ઘણીવાર શિયાળામાં વરસાદની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આવા બધા કારણોને લીધે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે. અતિશય વરસાદની સ્થિતિ છે તે પણ થાય છે. પૃથ્વી પર અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ થતો અને ઋતુમાં અનિયમિત પરિવર્તન થવો તે સામાન્ય ઘટના બની ગઈ છે. જોયું તમે કે શિયાળાની અંદર પણ ઘણીવાર છે ખૂબ જ વરસાદ પડે છે, ઉનાળાની અંદર અત્યંત ગરમી પડે છે, ક્યાંક અત્યંત વરસાદના લીધે ગ્રીનરી જોવા મળે છે તો ક્યાંક સાવ વરસાદ નથી પડતો તો તેના લીધે સૂકી જમીન છે તે જોવા મળે છે. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે અને દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે.
ગ્લોબલ વોર્મિંગની અસર છે કેવી રીતે થાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બન ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. આ વાયુઓ શું કરે છે? તો કે તાપમાનમાં વધારો કરે છે. પૃથ્વી પરનું તાપમાન છે તેમાં વધારો કરે છે. જુદા જુદા કારણોને લીધે જુદા જુદા વાયુઓ છે તે તાપમાનમાં છે એ વધારો કરે છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે તે શેના લીધે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે અગ્નિના કારણે સર્જાય છે. બરાબર છે. પૃથ્વી પર તાપમાન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે અને તેના લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ છે તે સળગાવવાથી, જુદી જુદી ચીજ વસ્તુઓ છે એ સળગાવવાથી આ વાયુઓનું ઉત્પાદન છે તે થાય છે અને તાપમાનમાં વધારો થાય છે. બીજી તરફ વાહનોના ધુમાડાને કારણે મિથેન વાયુનું સર્જન થાય છે. નાઇટ્રસ ઓક્સાઇડ વાયુઓ છે તે ઔદ્યોગિક ધુમાડાને કારણે આ વાયુઓ છે તે વાતાવરણમાં છૂટા પડે છે અને તેના લીધે તાપમાનમાં વધારો કરે છે. ટૂંકમાં આ તાપમાનમાં વધારો કરનાર વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન CFC તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને હેલોકાર્બન આ વાયુઓ છે તે તાપમાનમાં વધારો કરે છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે કયા કયા વાયુઓ છે તે તાપમાનમાં વધારો કરે છે. તો અને કઈ કઈ ચીજ વસ્તુઓના કારણે આ વાયુઓ તાપમાનમાં વધારો કરે છે? તો હેલોકાર્બન છે તે આપણે જે સ્પ્રે વાપરીએ છીએ તેના લીધે તાપમાનમાં વધારો કરે છે. તો તેની સામે જ ક્લોરોફ્લોરોકાર્બન છે તે વાહનોનો ધુમાડો, ઔદ્યોગિક ધુમાડો, ફ્રીજ, એસી વગેરેના ઉપયોગથી છે તે તાપમાનમાં વધારો કરે છે. હેલોકાર્બન કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તિત પામે છે અને ક્લોરોફ્લોરોકાર્બન છે તે નાઇટ્રસ ઓક્સાઇડમાં પરિવર્તિત પામે છે અને આ બધાના સંયુક્ત પરિણામે મિથેન વાયુનું સર્જન થાય છે, જે પારજાંબલી કિરણો સૂર્યના છે તે પારજાંબલી કિરણોનું ઓઝોન વાયુનું જે સ્તર છે તેને શું કરે છે? નુકસાન પહોંચાડે છે અને આ નુકસાનના કારણે સૂર્યના પારજાંબલી કિરણો છે તે સીધા જ પૃથ્વી પર આવી જાય છે. તમે ઉપર જે બ્લુ કલરનું રાઉન્ડ બનાવેલું છે તેની અંદર તમે જોઈ શકો છો કે એ ઓઝોન વાયુનું સ્તર છે, જે સૂર્યના પારજાંબલી કિરણોને શું કરે છે? પાછા મોકલે છે. બરાબર છે. અને તેના લીધે આપણે સૂર્યની પ્રચંડ ગરમીથી બચીએ છીએ. પરંતુ આ વાયુઓનું પ્રમાણ વધવાથી તે ઓઝોનનું સ્તર છે તેની અંદર કેટલાક ગાબડા પડી ગયા છે અને તેના લીધે આ વાયુઓ છે પૃથ્વીના સૂર્યના પારજાંબલી કિરણો છે તે પૃથ્વી પર આવે છે અને તેના લીધે તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયેલો છે. જુદા જુદા વાયુઓનું પ્રમાણ જોવા કાર્બન ડાયોક્સાઇડ 64% છે, ક્લોરોફ્લોરોકાર્બન 65% છે અને 10% છે તે મિથેન છે. હેલોકાર્બન 0.5%માં તેનો સમાવેશ થાય છે અને અન્ય વાયુઓ 0.5% છે રહેલા છે. આમ જુદા જુદા વાયુઓના કારણે તાપમાનમાં છે તે વધારો થતો જોવા મળે છે. આમ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે અને આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, જે આજે 350 પર પર્સન મીટર થયો છે. આમ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે અને આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, જે આજે 350 ppm થયો છે. ppm એટલે શું? તો પાર્ટ પર મિલિયન. પાર્ટ પર મિલિયન 10 લાખનો એક ભાગ છે. પાર્ટ પર મિલિયન એટલે કે 0.28%, તો 280 પાર્ટ પર મિલિયન છે એ ગણવામાં આવે છે. એટલે 10 લાખના એક ભાગ તરીકે તેને ગણવામાં આવે છે. ppm એટલે પાર્ટ પર મિલિયન, 10 લાખનો એક ભાગ.
ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ, પૃથ્વીને કયા કયા વાયુઓ છે એ વધારે અસર કરે છે, કયા કયા ઉપકરણો આપણે ઉપયોગમાં લઈએ છીએ કે જેના લીધે આ તાપમાનમાં વધારો થાય છે. તો થર્મલ પાવર મેગાવોટ, થર્મલ પાવર 200 મેગાવોટ છે, તેના લીધે વાર્ષિક 9 લાખ ટન જેટલો તાપમાનમાં વધારો થાય છે. આ થર્મલ પાવર મેગાવોટ શું છે? તો જ્યાંથી છે તે કોલસાનું દહન કરીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તે સ્થળ છે તે થર્મલ પાવર મેગાવોટ છે. 9 લાખ ટન થર્મલ પાવર મેગાવોટ હોય તો વાર્ષિક 17 કરોડ ટન જેટલા ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓનું સર્જન થાય છે. એસી સરેરાશ 2 કલાક શરૂ કરવામાં આવે તો 24 કલાકમાં 2330 કિગ્રા જેટલા ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુને અસર કરતા પરિબળો છે તે ઉત્પન્ન કરે છે. એટલે ઘરેલું વપરાશમાં આપણે જે ચીજવસ્તુઓ વાપરીએ છીએ તેમાં કઈ ચીજવસ્તુ સૌથી વધારે ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરે છે? એસી. બરાબર છે. ત્યાર પછી બીજા ક્રમે ફ્રીજ. ફ્રીજ 24 કલાકમાં 920 કિલોગ્રામ ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓનું સર્જન કરે છે. ફ્રીજ છે અંદરના ભાગમાં ઠંડક લાવે છે તો બહારના ભાગમાં આ વાયુઓ ઉત્પન્ન કરે છે જે 920 કિલોગ્રામ જેટલા હોય છે. કોમ્પ્યુટર 130 કિગ્રા, ટ્યુબલાઇટ 88 કિલોગ્રામ અને ટીવી 190 કિલોગ્રામ. આમ જુદા જુદા વાયુઓ જુદી જુદી કક્ષાએ ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓનું ઉત્પન્ન કરે છે. આ દરેક ચીજવસ્તુઓ છે તેમાંથી થર્મલ પાવર મેગાવોટ સિવાય આપણે એસી, ટીવી, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, ફ્રીજ વગેરે ચીજવસ્તુઓનો ઘરમાં ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ, જેમાંથી એસી અને ફ્રીજ બંને ચીજવસ્તુઓ છે તે આ વાયુઓનું પ્રમાણ શું કરે છે? વધારો કરે છે. વર્લ્ડ મટીરિયોલોજીસ ઓર્ગેનાઇઝેશન WMO વિશ્વ હવામાન સંસ્થા ના મત પ્રમાણે ઈસવીસન 1850માં એટલે કે 1850થી 2008નું વર્ષ સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ હતું. એટલે આ તાપમાન છે તે સરેરાશ વાર્ષિક તાપમાન છે એ ગણવામાં આવે છે અને આ તાપમાન ખૂબ જ વધારે છે તે ગણી શકાય છે. ઈસવીસન 1961 થી 1990ના ગાળામાં તાપમાન સરેરાશ તાપમાન કરતાં કેવું હતું? વધારે છે એ જોવા મળેલું છે. WMOના રિપોર્ટ પ્રમાણે આ છે જોવા મળેલું છે. મિથેન એક રાસાયણિક સંયોજન છે અને ઓક્સિજનની હાજરીમાં મિથેનને બાળતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે. મિથેન છે એક રાસાયણિક સર્જન છે અને ઓક્સિજનની હાજરીમાં જો મિથેનને બાળવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને છે છૂટા પડે છે. ઈસવીસન 1750થી 315 સુધી 2005માં 1764 ppm જેટલો આશ્ચર્યજનક વધારો નીચેના કારણો મુજબ નીચે પ્રમાણેના કારણો પ્રમાણે થયો છે. જુદા જુદા ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ કયા કયા છે કે જેના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તે સર્જાય છે? તો પશુઓમાં શ્વાસ અને ઉચ્છવાસ ચયાપચયની ક્રિયા 14 કરોડ ટન જેટલું મિથેન વાયુ છે એટલે કે મિથેન વાયુ છે તે બહાર કાઢે છે. ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સડવાથી આ તાપમાનમાં વધારો છે એ થતો હોય છે. મિથેન વાયુમાં વધારો કરનાર કારણો ઘણા ખરા છે અને આ કારણો વિશે આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરશું. આજના લેક્ચરનું નાનકડું રિવિઝન કરીએ તો આપણે છે એ જોયું કે ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ કયા કયા કારણોસર આ વાયુઓનું સર્જન થાય છે અને તેના લીધે વૈશ્વિક તાપમાનમાં દિવસે ને દિવસે શું થાય છે? સતત વધારો છે એ થતો જાય છે. પીપીએમ વિશેની માહિતી છે એ આપણે મેળવી. પીપીએમ એટલે શું? જુદા જુદા વાયુઓ જેમાં
કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન CFC વગેરે વાયુઓના કારણે વૈશ્વિક તાપમાનમાં સતત છે વધારો થાય છે. અને પાર્ટ પર મિલિયન એટલે કે PPM 10 લાખનો એક ભાગ છે, એટલે કે 0.28% હોય તો 280 PPM છે એ ગણવામાં આવે છે. આપણા ઘરમાં ઉપયોગમાં લેવાતા જુદા જુદા ઉપકરણો તેની સ્થળ અને વસ્તુ, તેનો સમય અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું પ્રમાણ છે તે પણ આપણે છે એ જોયું, જેમાં એસી અને ફ્રીજ દ્વારા ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ છે તે વધારે ઉત્પન્ન કરવામાં આવે છે. મિથેન વાયુ છે તે ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન 2015માં 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો છે તે થયો છે. આ જુદા જુદા કારણોસર પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયાને કારણે 14 કરોડ ટન જેટલો વધારો થયો, ડાંગરની ખેતીના કારણે 15 કરોડ ટન જેટલો વધારો થયો અને સેન્દ્રિય કચરો સડવાના કારણે 7 કરોડ ટન જેટલો વધારો છે એ થયેલો છે. નાઇટ્રસ ઓક્સાઇડ વાયુનું પ્રમાણ 270 ppm થી લઈને હાલ 319 ppm જેટલું થયું છે. બરાબર. હવે આપણે જોવાનું છે ગ્લોબલ વોર્મિંગની અસરો, કે આ ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થતો જાય છે તો તેની અસર છે એ કેવી રીતે જોવા મળે છે, કેમ તેના તાપમાનમાં વધારો થાય છે વગેરે વિષયની ચર્ચા છે હવે પછીના લેક્ચરમાં આપણે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે કારણ આપવાનું છે પૃથ્વી કેમ ગરમ થાય છે. કારણ સાથે સમજાવવાનું છે. તમારે કારણ આપવાનું છે કે પૃથ્વી શું કામ ગરમ થાય છે. એટલે દિવસે ને દિવસે અત્યારે પૃથ્વી છે એ ગરમ થઈ રહી છે તો તેની પાછળના કારણો કયા કયા છે, કયા કયા વાયુઓનું પ્રમાણ વધવાથી આ પૃથ્વી છે તે ગરમ થઈ રહી છે, તેનો જવાબ છે એ તમારે લખવાનો છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.